વહુની ધીરજ અને પ્રેમ. ઘણા સમય પહેલા એક નાનકડા ગામમાં મીના નામની સુંદર અને જીવંત છોકરીના લગ્ન થયા. મીના ખૂબ જ નમ્ર, દયાળુ અને સમજદાર હતી. તેણે વિચાર્યું કે લગ્ન પછી તે તેના સાસરિયાના બધાને ખુશ રાખશે, બધાનું દિલ જીતી લેશે. પરંતુ તેના સાસરિયામાં તેની સાસુ શાંતાદેવી કડક અને ઘમંડી સ્ત્રી હતી. શાંતાદેવી પોતાની યુવાની અને સુંદરતા પર ખૂબ જ ગર્વ હતો. જ્યારે મીનાએ આ ઘરમાં પગ મૂક્યો ત્યારે તેની સુંદરતા, સૌમ્ય સ્વભાવ અને દરેક કામમાં કાર્યક્ષમતા જોઈને શાંતાદેવીને ઈર્ષ્યા થતી. તેમને લાગ્યું કે મીનાની હાજરીથી તેમની ઓળખ નબળી પડી જશે. ધીમે ધીમે આ ઈર્ષ્યાઓ તેના હૃદયમાં મીના પ્રત્યે કડવાશ ભરી દીધી. મીના તેના સાસરિયાના ઘરમાં બધાના દિલ જીતવાનો પ્રયત્ન કરતી હતી. તે સવારે ઉઠીને સૌ પ્રથમ શાંતાદેવીના ચરણ સ્પર્શ કરતી, ઘરના બધા કામ ખુશીથી કરે અને દરેક સાથે આદર અને પ્રેમથી વર્તે. પરંતુ શાંતાદેવી તેને સ્વીકારવાને બદલે તેને નફરત કરવા લાગી. તે મીનાને બિનજરૂરી ટોણા મારતી અને તેને કામમાં ફસાવીને હેરાન કરતી. એક દિવસે તેણે મીનાને ખેતરોમાં કામ કરવા મોકલી. ત્યાં તેજસ્વી સૂર્યપ્રકાશ હતો. મીના થાકી ગઈ હતી પણ ફરિયાદ નહોતી કરી. જ્યારે તે ઘરે પાછે આવી ત્યારે તેના પગમાં ઈજા થઈ હતી. તેમ છતાં દેવી તેને ઠપકો આપે છે અને કહે છે કે જો તે આટલી નાજુક છે તો ઘરનું કામ કેવી રીતે કરશે. આ બધું સહન કરીને મીનાએ મનમાં વિચાર્યું કે તેણે પોતાની સેવા અને પ્રેમથી શાંતાદેવીનું દિલ જીતી લેશે. શાંતાદેવી પોતાની ઈર્ષ્યાઓમાં મીનાનું જીવન મુશ્કેલ બનાવવાના રસ્તા શોધે છે. તેણે ઘરનું બધું કામ મીનાને સોંપ્યું. તે સવારથી સાંજ સુધી રસોડું, સાફ સફાઈ, પાણી લાવવાનું અને અન્ય કામ કરતી. હજુ પણ હસતી. તેણે વિચારતી હતી કે દરેક સંબંધ નિભાવવા માટે ધીરજ અને પ્રેમ જરૂરી છે. ગામના લોકોએ મીનાની સાદગી અને સ્વભાવની પ્રશંસા કરી. પરંતુ શાંતાદેવીને આ બધું અરુચિક લાગ્યું અને તેણે મીનાને વધુ પરેશાન કરવાનું નક્કી કર્યું. એકવાર ગામમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાંતાદેવીએ મીનાને પહેરવા માટે સૌથી જૂના અને ફાટેલા કપડાં આપ્યા હતા. તેથી ગામ લોકો તેની મજાક ઉડાવે. મીનાએ એ કપડાં જ પહેરીને કોઈ પણ ફરિયાદ વગર પૂજામાં જોડાઈ. જ્યારે ગામના લોકોએ આ જોયું તો તેઓ શાંતાદેવીને વર્તન પર ગુસ્સે થઈ ગયા. તેણે મીનાની પ્રશંસા કરી અને શાંતાદેવીને ઠપકો આપ્યો. આ ઘટના શાંતાદેવીની આંખ ખોલનારી હતી. તેને સમજાયું કે મીના કોઈ પણ વિરોધ વિના દરેક અપમાન અને મુશ્કેલીઓ સહન કરી. તેમ છતાં તેણે દરેકના હૃદયમાં સ્થાન મેળવ્યું. એક દિવસ શાંતાદેવીએ પડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલા રાધા આંટી સાથે વાત કરી. રાધા માસીએ તેમને સમજાવ્યું કે વહુને દીકરીની જેમ પ્રેમ અને આદર આપવો જોઈએ. તેણે કહ્યું કે જો તે મીનાને ગુમાવશે તો તેને જીવનભર પસ્તાવો કરવો પડશે. શાંતાદેવીને પહેલીવાર અહેસાસ થયો કે તે મીના સાથે ખોટું કરી રહી છે. તેને એમ પણ લાગ્યું કે મીનાની ધીરજ અને પ્રેમ બધાના દિલ જીતી લેશે. છેવટે એક રાતે શાંતાદેવીએ મીનાને બોલાવીને કહ્યું, મેં તમારી સાથે ખૂબ ખરાબ વર્તન કર્યું છે, પણ તમે ક્યારેય ફરિયાદ નથી કરી. તમારી ધીરજ અને પ્રેમથી મારું કઠણ હૃદય બદલાઈ ગયું છે. આ સાંભળીને મીનાની આંખોમાં આંસુ આવી ગયા. સાસુના ચરણ સ્પર્શ કરીને તેણે કહ્યું, તમે મારી સાસુ નથી, તમે મારી માં છો. સેવા કરવાને હું મારો વિશેષ અધિકાર માનું છું. ધીરે ધીરે શાંતાદેવીનો સ્વભાવ સાવ બદલાઈ ગયો. હવે તે મીનાને પોતાની દીકરીની જેમ પ્રેમ કરવા લાગી. તેણે પોતાના વર્તન પર પસ્તાવો કર્યો અને મીનાની માફી માંગી. મીનાએ પણ તેને દિલથી માફ કરી દીધી. આ રીતે મીના પોતાની દયા અને સહનશીલતાથી શાંતાદેવીનું દિલ જીતી લે છે. આ વાર્તા આપણને શીખવે છે કે પ્રેમ, ધીરજ અને ક્ષમાથી આપણે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને બદલી શકીએ છીએ. જો વ્યક્તિ પોતાના સ્વભાવમાં ભલાઈ અને સહનશીલતા જાળવી રાખે તો કઠણ હૃદય પણ પીગળી શકે છે.